કેમ છો મિત્રો? મજામાં? ઓકે, હા. હવે એક નવો ટોપિક લઈએ છીએ આપણે, આ નાણાં બજારના સાધનો. હા, આપણો નવો ટોપિક છે નાણાં બજારના સાધનો. મિત્રો, આ 3 માર્કનો પ્રશ્ન છે, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ, બરાબર. શું કહેવાય? ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ. હવે જો આ વસ્તુ એક વખત તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. હવે આ નાણાકીય સાધનો છે ને, આ નાણાકીય સાધનોની પાકતી મુદત 1 વર્ષથી ઓછી હોય છે. કેટલા? 1 વર્ષથી ઓછા સમય માટેના નાણાકીય, જ્યારે આપણે જરૂરિયાત પૂરી પાડવી હોય ને, આપણે 1 વર્ષથી ઓછા સમય માટે નાણાકીય જરૂરિયાત હોય તો નાણાકીય સાધનો દ્વારા આપણે આ નાણાકીય જરૂરિયાત આપણે પૂરી પાડી શકીએ છીએ, બરાબર છે? હા, એ કેવા હોય? સલામત પણ હોય છે અને બિનસલામત પણ હોય, બંને પ્રકારના હોય, બરાબર. તો એના સાધનો કયા છે? તો એના સાધનોની એક વખત ચર્ચા કરી એટલે તમને ખ્યાલ આવે, બરાબર. તો એક તો ટ્રેઝરી બિલ, પછી કોમર્શિયલ પેપર, કોમર્શિયલ બિલ, થાપણોનું પ્રમાણપત્ર, કોલ મની ઓબ્લિક નોટિસ મની, બરાબર. આ એના મુખ્ય નાણાકીય સાધનો છે. તો આ નાણાકીય સાધનોની આપણે હવે એક પછી એક ચર્ચા કરીએ છીએ, બરાબર. તો ચલો, સૌથી પહેલી વાત કરીએ આપણે કઈ? ટ્રેઝરી બિલની વાત કરીએ. કોની વાત કરીએ? ટ્રેઝરી બિલની વાત કરીએ છીએ, બરાબર. ટ્રેઝરી બિલ, ઓકે. ટ્રેઝરી બિલ શું છે? તો કે ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન. મિત્રો, કેવું છે? આ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. અને કોણ બહાર પાડે? તો કે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ બહાર પાડે છે. યાદ રાખજો. હા, ટ્રેઝરી બિલ છે તો ટ્રેઝરી બિલના નાણાં, તો કે હવે એની પરિપક્વતા તારીખ કઈ છે? તો આ યાદ રાખવાની વસ્તુ છે. એ 91 દિવસ માટેના હોય છે, 182 દિવસ માટેના હોય, 364 દિવસ માટેના હોય, બરાબર. એટલે ટ્રેઝરી બિલની મુદત 91 દિવસ હોઈ શકે, 182 દિવસ હોઈ શકે અને 364 દિવસ હોઈ શકે છે. એટલે રોકડ તરતાનો ગુણધર્મ ધરાવે છે. હા, ટ્રેઝરી બિલને બીજા કયા નામે ઓળખાય? તો કે શૂન્ય કૂપન બોન્ડ તરીકે ઓળખાય. મિત્રો, કેમ? તો એ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે, એટલે એને શૂન્ય કૂપન બોન્ડ કહેવામાં આવે. શું કરવામાં આવે? વટાવથી બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે પરત કરવાના આવે, બરાબર. મિત્રો, આ ખ્યાલ આવી ગયો? એકદમ સરળ છે, બરાબર છે, બરાબર. ફરી એક વખત તમને એ સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. ચલો, કોની વાત કરીએ છીએ આપણે? ટ્રેઝરી બિલની વાત કરીએ, બરાબર. કોની વાત? ટ્રેઝરી બિલ. ચલો, ટ્રેઝરી બિલ કેવું છે? ચલો, ટૂંકા ગાળાનું છે. ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે. કોણ બહાર પાડે? તો કે ભારત સરકાર વતી આરબીઆઈ બહાર પાડે. ઓકે. એની મુદત શું હોય? તો કે એની મુદત 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસ હોય. ટ્રેઝરી બિલને બીજા કયા નામે ઓળખાય? તો કે શૂન્ય કૂપન બોન્ડ તરીકે ઓળખાય. એ વટાવથી બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે, બરાબર છે. ઉદાહરણ જોઈ લે, એટલે કે 25,000ના ટ્રેઝરી બિલ હોય, 23,500માં બહાર પાડવામાં આવે, પાકતી તારીખે 25,000 પરત કરવામાં આવે. આ ટ્રેઝરી બિલને શું કહેવાય? ટી બિલ પણ કહેવાય. શું કહેવાય? ટી બિલ પણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર ને? સહેલું છે ને મિત્રો? વાહ, એકદમ સહેલું છે. હા, હવે એના પછી વાત કરીએ છીએ કોમર્શિયલ પેપર. કોની વાત કરીએ? કોમર્શિયલ પેપરની વાત કરીએ છીએ. કોમર્શિયલ પેપર શું છે એ સમજી લઈએ એક વખત, બરાબર. હવે વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા. સૌ પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા. યાદ રાખજો. સૌ પ્રથમ કોને બહાર પાડ્યા? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ક્યારે બહાર પાડ્યા? તો કે જાન્યુઆરી 1990માં બહાર પાડ્યા, બરાબર છે. તો કોમર્શિયલ પેપર કેવા કહેવાય? તો કે બિનસલામત ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. હવે કોણ બહાર પાડે છે? તો કે ઊંચી શાખપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત હોય તે બહાર પાડે છે, બરાબર. એકદમ સહેલું છે, બરાબર. એ લોકો જ બહાર પાડે, એ સિવાય બીજું કોઈ બહાર પાડી શકે નહીં. ઓકે. હવે આ કેટલા ગુણાંકમાં હોય છે? તો કે કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે
બરાબર છે. આ ઓછામાં ઓછા 7 દિવસ માટે અને વધુમાં વધુ 1 વર્ષ માટેના હોય છે અને તે 5 લાખના ગુણાંકમાં હોય છે. શું કહેવાય? 5 લાખના ગુણાંકમાં હોય છે. એને બીજા કયા નામે ઓળખાય? તો કે ફાઇનાન્શિયલ પેપર તરીકે ઓળખાય, ઇન્ડસ્ટ્રીયલ પેપર તરીકે ઓળખાય અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. બરાબર? ક્લિયર આ વસ્તુ? હવે એના પછી આવે ત્રીજો પોઈન્ટ આવે થાપણોનું પ્રમાણપત્ર. કોની વાત કરીએ છીએ આપણે? થાપણોનું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. બરાબર? હવે થાપણનું પ્રમાણપત્ર એટલે કેવું હોય? તો કે બિન હસ્તાંતરણીય છે. શું છે? બિન સલામત અને હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. કોણ બહાર પાડે? તો કે શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવે છે. અને બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદથી થાપણનું પ્રમાણપત્ર કેવું છે? તદ્દન અલગ છે. બરાબર? એટલે એમાં એ ફેરફાર જોવા મળે. બરાબર? આ ખ્યાલ આવે ને? અને આ થાપણ પ્રમાણપત્રની કિંમત કેવી હોવી જોઈએ? તો કે ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની હોવી જોઈએ. કેટલી? થાપણ પ્રમાણપત્રની કિંમત કેટલી હોવી જોઈએ? યાદ રાખજો, ઓછામાં ઓછી 1 લાખની હોવી જોઈએ. બરાબર છે? એટલે આ વસ્તુ તો આપણને એટલી ક્લિયર હોવી જોઈએ. ચલો મિત્રો, પછી આપણે વાત કરીએ છીએ કોમર્શિયલ બિલ. કોની વાત કરીએ આપણે? કોમર્શિયલ બિલની વાત કરીએ. કોમર્શિયલ બિલ એટલે શું? એ આપણને ખબર હોવી જોઈએ. ખબર છે? અરે ના સાહેબ, કોમર્શિયલ બિલ નહીં ખબર. હા, હાલ સમજાય દઉં. ચાલો, કોમર્શિયલ બિલ. હવે આપણે માલ ખરીદીએ ને, વસ્તુ ખરીદીએ ને, એટલે ઉધાર માલ ખરીદીએ. હા કે ના? ઘણી વખત વેપારીઓ ઉધાર માલની ખરીદી કરે છે. જો જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. ખરીદનાર વ્યક્તિ ખરીદવામાં ત્યારે વેચનાર વ્યક્તિ ખરીદનાર વ્યક્તિ ઉપર લખે છે. બરાબર છે? અને ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ આપવામાં આવે. ચોક્કસ રકમ કેવી? પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. બરાબર? ક્લિયર આ વસ્તુ? હા. એમાં શું છે? તો કે કોમર્શિયલ બિલના પ્રમાણપત્રો કેવા છે? તો કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માગણી બિલ એટલે ડિમાન્ડ બિલ, વિદેશી બિલ વગેરે હોય છે. આ બધા શું કહેવાય? કોમર્શિયલ બિલ કહેવાય. બરાબર છે? આ કોમર્શિયલ બિલના પ્રકારો એક માર્કમાં પૂછાય છે. કોમર્શિયલ બિલના પ્રકારો જણાવો. ઓકે? હા. કયા કયા આવે? તો કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માગણી બિલ અને વિદેશી બિલ. ક્લિયર? હા. ઓકે. હવે એની અંદર શું છે? તો કે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે છે, એ ટ્રેડ બિલ કહેવાય. બરાબર? એને કોમર્શિયલ બિલ પણ કહેવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં આ કોમર્શિયલ બિલની મુદત કેવી હોય છે? તો આપણને ખબર હોવી જોઈએ કે આ કોમર્શિયલ બિલની મુદત 60, 30 કે 90 દિવસની હોય છે. બરાબર છે? ખ્યાલ આવ્યો? હવે એના પછી વાત કરીએ છીએ. હા, અહીંયા એક બીજી વસ્તુ છે કે વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી પણ આપે છે. આપણી પાસે બિલ હોય ને તો વટાવી આપે છે અને જરૂર પડે તો બીજી સંસ્થાને પુનઃ વટાવી બી આપે છે. બરાબર? હા. હવે આ છેલ્લો પ્રકારની વાત કરીએ. બરાબર? કોલ મની અને નોટિસ મની. બરાબર છે? આ 5મો પોઈન્ટ છે એના કોલ મની અને નોટિસ મની. બરાબર? આ બે વસ્તુ સમજી લઈએ એટલે આપણે નાણાકીય સાધનો અહીંયા આગળ ટોપિક આ પૂરો થાય. હા, ચલો. હવે કોલ મની અને નોટિસ મની શું છે એ અલગ અલગ રીતે સમજી લો.
જો જ્યારે એક દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે ત્યારે તેને કોલ મની કહેવામાં આવે છે. એક જ દિવસના વ્યવહારમાં, કેટલા દિવસના વ્યવહારમાં? એક જ દિવસના વ્યવહારને કારણે કોલ મની માર્કેટ મોટા ભાગે બેન્કોના ભાગ લેતી હોય છે. ઓકે, જો હવે ટૂંકમાં સમજાવો. એક દિવસ માટે જે ઉછીના નાણાં આપવામાં આવે ને, કેટલા? એક દિવસ માટે ઉછીના નાણાં આપવામાં તેને શું કહેવાય? કોલ મની કહેવામાં આવે. ઓકે, હા. આ મોટાભાગે એક બેંક બીજી બેંકને આ પ્રકારની સેવાઓ પૂરી પાડતી હોય છે. એટલે બેંકમાં આ પ્રકારના વ્યવહારો વધારે થાય છે. એને શું કહેવાય? ઇન્ટર બેંક કોલ મની માર્કેટ. બરાબર છે? એને શું કહેવાય? ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવામાં આવે. જે બેંકની અંદર આ પ્રકારના વ્યવહારો થતા હોય ને એને શું કહેવાય? ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહે છે. બરાબર ને? ક્લિયર ના તો વસ્તુ? હા, આ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ સાહેબ. આ તો ખબર પડી ગઈ, એકદમ સહેલું છે. હા, હવે એના પછી વાત કરીએ નોટિસ મની. બરોબર, એ કેટલા દિવસ માટેના હોય? તો કે 2 દિવસ, 2 થી 14 દિવસ માટે ઉછીના નાણાં લેવામાં આવે તો તેને શું કહેવામાં આવે? નોટિસ મની કહેવામાં આવે છે. 2 દિવસથી 14 દિવસ માટે. જો કોલ મનીમાં શું હોય? 24 કલાકની અંદર નાણાં પરત કરવાની શરતે જે નાણાં લેવામાં આવે તો કોલ મની કહેવામાં આવે. નોટિસ મની એટલે 2 દિવસથી 14 દિવસ માટે ઉછીના નાણાં લીધા હોય તો તેને શું કહેવામાં આવે? નોટિસ મની કહેવામાં આવે. ઓકે, બરાબર? અહીં આગળ આ ટોપિક આખું ક્લિયર પૂરો થયો ટોપિક. હા, આ ટોપિકની અંદર તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે આપણે નાણાકીય સાધનો છે, 5 નાણાકીય સાધનો છે. નાણાકીય સાધનો તમને અવશ્ય આવડવા જોઈએ. બરાબર? આપણો હેતુ એક જ છે કે તમને આવડવા જોઈએ. હા, તો આ ટોપિક આપણે અહીં સુધી રાખીએ છીએ મિત્રો.